હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે સમપ્રમાણતાનો પ્રમેય સાબિત કર્યો હતો. હવે એના આધારિત કેટલાક દાખલા છે સ્વાધ્યાય 6.2 માં, એ આપણે જોઈશું. રેડી? સ્વાધ્યાય 6.2 મેં આકૃતિ દોરીને જ રાખી છે, આકૃતિ જ આપેલી છે રકમમાં, આપણો ટાઈમ ના બગડે એટલે. બરાબર? લેટ્સ પ્લે. જો સ્વાધ્યાય 6.2 ના દાખલા નંબર 1 માં બે આકૃતિઓ આપેલી છે. આ આકૃતિ નંબર 1 છે અને આ આકૃતિ નંબર 2 છે. એમાં આકૃતિ નંબર 1 માં તમારે EC શોધવાનું છે. શું શોધવાનું છે? EC. અને આકૃતિ નંબર 2 માં તમારે AD શોધવાનું છે. રેડી? હવે ગયા લેક્ચરે આપણે સમપ્રમાણતાનો પ્રમેય ભણ્યા હતા. એના આધારે ત્રણ સૂત્ર બનાવવાનું મેં તમને શીખવાડ્યું હતું. એકવાર યાદ કરાવી દઉં તમને ફરીથી. દાખલા તરીકે આ ABC છે, અહીંયા P અને Q છે. તો આના આધારે ત્રણ સૂત્ર બને. કયા ત્રણ સૂત્ર કીધા હતા યાદ કરો. પહેલા અડધાના છેદમાં અડધું, AP upon PB બરાબર AQ upon QC. આ પહેલું સૂત્ર. બીજું આપણે કીધું હતું અડધાના છેદમાં આખું, AP આખું AB બરાબર પાછું અડધું AQ આખું AC. અને ત્રીજું સૂત્ર કીધું હતું નીચેનું અડધું અને આખું. નીચેનું અડધું થાય PB, આખું થાય AB, નીચેનું અડધું QC અને આખું થાય AC. આ ત્રણ સૂત્ર છે. આમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું છે. બરાબર? હવે એ આપણે કઈ રીતે નક્કી કરશું જોઈએ. આ ત્રણ સૂત્ર ખ્યાલ આવી ગયા? ચલો આ આકૃતિમાં જુઓ કયા કયા માપ આપેલા છે. એક માપ છે AD. ચલો એ AD અડધું કહેવાય કે આખું કહેવાય? અડધું. એટલે એક માપ અડધું છે. બીજું માપ છે BD. ચલો એ અડધું કહેવાય કે આખું? અડધું. પેલું માપે અડધું, અહીંયા બીજું માપે અડધું. એટલે આ સાઈડના બંને અડધા અડધા છે. આ સાઈડ A નું માપ એક આપેલું છે, એટલે આ અડધું આપેલું છે અને આ અડધું શોધવાનું છે. એનો મતલબ આપણને ત્રણ અડધા આપેલા છે અને એક અડધું શોધવાનું છે. આમાં ક્યાંય આખાની વાત આવી નહીં. એટલે કયું સૂત્ર વાપરશું? બોલો. ત્રણ સૂત્ર હતા આપણા, તો કયું વપરાય? અડધા અડધા વાળું જ વાપરવાનું, કેમ કે આખાની જરૂર જ નથી. તો બનાવો સૂત્ર. ચાલો. AD નીચેનું અડધું DB બરાબર AE નીચેનું અડધું EC. ઓકે? ચાલો હવે AD નું માપ કેટલું છે બોલો? 1.5 અપોન BD નું માપ કેટલું છે? 3 બરાબર AE નું માપ 1, EC નું આપણે શોધવાનું, એટલે EC ના EC. ખ્યાલ આવી ગયો? હવે જો આ 1.5 નો પોઈન્ટ કાઢી નાખો તો નીચે કેટલા આવશે? 3 તો હતા જ, નાનો પોઈન્ટ કાઢ્યો એટલે 10 1 ગુણ્યા EC. બીજી વાત કે જેને આપણે શોધવાનું EC શોધવું છે તો EC ને આપણે એકલો પાડવાનો. બરાબર? અને ત્રીજી વાત કે જે શોધવાનું હોય એ ક્યારેય છેદમાં ના આવવું જોઈએ. તો જો આ EC અહીંયા ભાગાકારમાં છે, સામે લઈ જાવ તો ક્યાં જાય? ગુણાકારમાં. અને EC સિવાયનું બધું આપણે આ સાઈડ લઈ જઈશું. તો 3 ગુણ્યા 10 ભાગાકારમાં છે, એ સામે લઈ જાવ તો અહીંયા ગુણાકારમાં આવશે ઉપર, અને 15 ગુણાકારમાં છે એને સામે લઈ જાવ તો ભાગાકારમાં. તો જો આવું કંઈક બનશે. EC બરાબર EC અહીંયા ઉતાર્યા, 3 ગુણ્યા 10 સામે જાય તો ઉપર, 15 ઉપર છે એ સામે જાય તો નીચે. છેલ્લે દઈએ. 3 પંચા 15, 5 દુ 10. તો EC બરાબર આપણને કેટલા મળી ગયા? 2. તો EC ની કિંમત હવે આપણી આવશે 2. અહીંયા પ્રશ્નાર્થ જ આપેલો તમને ખ્યાલ આવે.
એસી કેટલો મળશે 2. તો પહેલી આકૃતિનો દાખલો આપણે અહીંયા પૂરો થઈ ગયો. એસી તમને કેટલા મળશે 2 મળશે. ઓકે, હવે આ આકૃતિ ઉપર આવો. જો આમાં કયું શોધવાનું છે? એડી. તો બોલો અડધું છે કે આખું? અડધું. નીચેનું માપ આપ્યું છે અડધું છે કે આખું? અડધું. આ કેવું આપેલું છે? અડધું. આ કેવું આપેલું છે? અડધું. આમાં કઈ આખાનો ઉપયોગ આવ્યો નહીં. ચારે ચાર માપ કેવા છે? અડધા. 3 અડધાના માપ આપેલા છે, 1 અડધાનું આપણે શોધવાનું છે. તો પાછું કયું સૂત્ર વાપરવું પડશે? અડધા અડધા વાળું. જો તો શું બનશે બોલો તો? AD upon BB બરાબર AE upon EC. ઓકે, ચાલો AD નું માપ કેટલું શોધવાનું, એટલે AD ના AD. BB નું માપ કેટલું? 7.2. AE નું માપ 1.8. EC નું 5.4. હવે આપણે AD શોધવા છે તો AD ને શું કરવા પડશે? એકલા પાડવા પડશે. તો 7.2 ને ક્યાં લઈ જવાના? સામે. તો બોલો AD બરાબર આ 1.8 છે એના પોઈન્ટ કાઢું તો છેદમાં આવશે તમારે 10 ગુણ્યા આ 7.2 ઉપર આવ્યો. 7.2 નો પોઈન્ટ કાઢું તો નીચે આવશે 10 અને આ 5.4 છે એના પોઈન્ટ કાઢું તો ઉપર આવશે 10. ચલો 10 10 ઉડી ગયા. ઓકે, 18 તરી 54. 3 વડે 72 નો ભાગાકાર કરો. ભાગાકાર કરશો તો આવશે 24, એમ કે 24 તરી 72 થાય. હવે આપણે કેટલું વધ્યું? AD બરાબર 24/10. છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કાપવો પડશે. તો AD તમને મળશે 2.4. તો ચલો આ આકૃતિમાં AD મળી ગયો 2.4. રેડી? તો આ દાખલા નંબર 1 આપણો પૂરો થઈ ગયો. આ રીતની ગણતરી આવશે. જે વસ્તુ શોધવાની હોય એના આધારે સૂત્ર બનાવવાનું. હવે જો આ સ્વાધ્યાયમાં આપણે ક્યાંય આખું શોધવાનું કે આખા વાળું સૂત્ર આવે એવો દાખલો નથી. તો આપણે રકમ થોડીક બદલી નાખીએ, જાતે બનાવીએ અને એકાદો દાખલો એવો જોઈએ તમને વધારે ખબર પડે. એક આકૃતિ જાતે બનાવી દઈએ. ઉદાહરણ કહી દો ને આને. ABC, અહીંયા P, અહીંયા Q. આ 3 છે, આખું 8 છે, આ 5 છે અને આ આખું આપણે શોધવાનું છે. AC શોધવાનું છે. ઓકે, ચાલો હવે આપણે સૂત્ર બનાવવું છે. કઈ રીતે બનાવશું? તો પહેલા જોવાનું કયા કયા માપ આપેલા છે. ચલો, કયું માપ આપેલું છે? અડધું. પણ કયું અડધું છે? ઉપરનું કે નીચેનું? ઉપરનું. તો ઉપરનું અડધું છે અને બીજું કયું માપ છે? આખું AB નું કેટલું છે? 8. એટલે ઉપરનું અડધું અને આખું. હવે સામેની સાઈડ જુઓ. ઉપરનું અડધું અને શોધવાનું છે આખું. તો હવે સૂત્ર કેવું બનાવવું પડે? ઉપરનું અડધું અને આખા વાળું. તો જો આવું બનશે AP upon AB. ઉપરનું અડધું અને આખું બરાબર AQ અને આ આખું શોધવાનું છે AC. તો ચલો AP કેટલા? 3. AB કેટલા? 8. AQ 5 અને AC કેટલા? તો કે શોધવાના. મેં તમને કીધું એમ જે શોધવાનું છે એને એકલાય પડવાના અને છેદમાંય ના હોવા જોઈએ. તો AC ને ક્યાં લઈ જઈશું? બોલો આ બાજુ. AC બરાબર 8 ભાગાકારમાં છે તો સામે જાય તો ગુણાકાર. 5 ગુણ્યા 8 અને 3 આવશે ભાગાકારમાં. AC બરાબર 5 8 40/3. આનો ભાગાકાર કરી નાખવાનો. જે આવે એ આપણો જવાબ. ખબર પડી? એટલે આવી રીતે અડધું આખું આપેલું હોય તો એ પ્રમાણે સૂત્ર વાપરવું પડે. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 1 કમ્પ્લીટ.
હવે જોઈશું દાખલા નંબર 2. જો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ચાલુ કરતા પહેલા એક વાત તમને કહી દઉં, તો કયા દાખલામાં કહેવાની હતી પણ તોય કહી દઉં કે જો ABC BC ને સમાંતર રેખા હોય, જો દાખલા તરીકે રેખા L છે BC ને સમાંતર હોય તો જ આવું સૂત્ર બને AP/PB બરાબર AQ/QC, તો જ ગુણોત્તર એકબીજાના બરાબર આવે. ક્યારે? કે આ રેખા છે યાને સમાંતર હોય, અથવા એમ આપેલું હોય કે આ રેખાને સમાંતર આ હોય. ગઈ વખતે આપણે આ જ પ્રમેય સાબિત કર્યો હતો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ ગુણોત્તર સમાન થાય, નકર થાય નહીં. એનાથી ઊંધું વિચારી શકો કે આનો અને આનો ગુણોત્તર બરાબર આનો અને આનો ગુણોત્તર થાય તો આને આ રેખા સમાંતર હોય. સમજણ પડી? જો આ દાખલામાં એ જોવાનું છે, રકમ જો એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. જો બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે, તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. પહેલા આકૃતિ દોરતા શીખો. જો આકૃતિ દોરીએ, પહેલા જોવાનું કયો ત્રિકોણ કીધો છે, PQR. તો આપણે દોરીશું ત્રિકોણ PQR. આ થઈ ગયો આપણો ત્રિકોણ PQR. હવે શું કીધું જો E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. એનો મતલબ E કોના ઉપર આવેલો છે, PQ ઉપર, અને F કોના ઉપર આવેલો છે, PR ઉપર. E છે PQ ઉપર, PQ ઉપર ક્યાંક E છે અને PR ઉપર F છે. આવું કંઈક છે. તો નીચેના દરેક વિકલ્પ માટે EF સમાંતર QR થાય કે નહીં. આ QR અને આ EF સમાંતર છે કે નહીં તે જણાવવાનું છે. જો ક્યારે સમાંતર થાય તો હું તમને કહી દઉં. પેલા અડધા અડધા વાળું સૂત્ર બનાવો, મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે. PE/EQ PE/EQ બરાબર PF/FR. જો આની કિંમતો બંનેની મૂકીશું, આની બંનેની મૂકીશું, આના છેદ ઉડાડશું, આના છેદ ઉડાડશું. આ બંનેના જવાબ જો સરખા આવે, એટલે કે આ બંને ગુણોત્તર કેવા આવે, સરખા, તો આ અને આ સમાંતર છે એવું કહેવાય. અને જો ગુણોત્તર સરખા ના આવે તો સમાંતર નથી. એવી જ રીતે બીજું સૂત્ર આપણું શું છે બોલો, ઉપરનું અડધું અને આખું. ઉપરનું અડધું એટલે PE અને આખું એટલે PQ બરાબર આ બાજુ ઉપરનું અડધું એટલે PF, નીચેનું અડધું એટલે PR. ઉપરની જેમ જ આની કિંમતો મૂકો. જો બંનેના ગુણોત્તર સરખા આવે તો આ બંને સમાંતર છે, નકર નથી. અને ત્રીજું સૂત્ર, નીચેનું અડધું અને આખું EQ/PQ બરાબર FR/PR. આ બંનેની જેમ જ આમાંય આપણે કિંમતો મૂકીએ અને જો બંનેના ગુણોત્તર સરખા આવે તો આ બંને સમાંતર છે, નકર નથી. ઓકે, તો ચલો કરીએ આપણે. હવે માપ લખી નાખીએ. પહેલા કિસ્સાની વાત કરીએ. પહેલા કિસ્સામાં ચલો PE કેટલો છે, 3.9. EQ કેટલો, 3. PF 3.6 અને RF 9. હવે ચલો માપ તમે જોઈ લો ને જાતે વિચારો કયું સૂત્ર આવશે. સોરી, FR નું માપ પહેલા દાખલામાં છે 2.4. PE 3.9, EQ 3, PF 3.6 અને FR છે 2.4. ઓકે, હવે તમે જોઈ લો માપ અને હું તમને 2-3
10 સેકન્ડનો ટાઈમ આપું, મને વિચારીને કહો કે આમાં કયું સૂત્ર વાપરવું પડે આ ત્રણમાંથી. કોઈ ત્રણમાંથી એક જ વપરાય? વિચારો કયા માપ આપ્યા છે. સાદું સિમ્પલ જ વિચારવાનું છે. જો આ કેવું છે, અડધું 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 અડધું, બધા અડધા છે, તો આપણે કયું સૂત્ર વાપરવું જોઈએ? પહેલું. ઓકે, તો ગુણોત્તર લઈએ. પહેલા લઈએ આપણે PE upon EQ. ચાલો, P કેટલો? 3.9, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 આવશે, અને ગુણ્યા EQ કેટલો? 3. ઓકે, છેદ ઉડાડી નાખો. 13 તરી 39, 13 upon 10 એટલે કે PE upon EQ તમારે આવશે 1.3. આ બાજુનો ગુણોત્તર કર્યો આપણે, PE upon EQ કેટલો આવ્યો? 1.3. હવે આ બાજુનો ગુણોત્તર લઈએ. આ બાજુ શું થશે બોલો? PF upon FR. PF છે 3.6, પોઈન્ટ કાઢ્યો એટલે નીચે 10 આવશે. FR છે 2.4, એના પોઈન્ટ કાઢો તો ઉપર 10 આવશે. 10 10 ઉડી ગયા, છેદ ઉડાડો. 12 તરી 36, 12 દુ 24, કેટલા આવ્યા? 3/2, એટલે એનો ગુણોત્તર થાય 3 નો 2 વડે ભાગાકાર કરો એટલે આવે 1.5. તો બોલો, ઉપરનાનો ગુણોત્તર 1.3 આવ્યો, નીચેનાનો ગુણોત્તર 1.5 આવ્યો. એનો મતલબ બંનેનો ગુણોત્તર સરખો આવ્યો નહીં. એટલે આવું થયું. જોવો તો PE upon EQ બરાબર PF upon FR. થયું આવું? હા કે ના? ના, કેમ કે આનો ગુણોત્તર છે 1.3, આનો ગુણોત્તર છે 1.5, એટલે ઇક્વલ ટુ ની બદલે આપણે કરવાનું નોટ ઇક્વલ ટુ. બંને સરખા છે નહીં, અને જો ગુણોત્તર સરખો ના હોય તો આ સમાંતર આ થાય નહીં. એટલે લખવાનું EF સમાંતર QR નથી. પહેલા કિસ્સામાં નથી. હવે આપણે જોવાનો છે બીજો કિસ્સો. એમાં માપ બદલીએ. ચાલો, PE છે 4, PE 4, EQ 3, સોરી નીચેની EQ 4.5, PF 8 અને FR 9. રેડી? હવે તમને ખબર પડી ગઈ છે, તો થોડુંક ફટાફટ કરીએ. જો અહીંયા બીજા માટે સૂત્ર તો અડધા અડધા વાળું જ આવશે. હવે આપણે આ મેં અલગ અલગ ગુણોત્તર શોધ્યો હતો, હવે હારો હાર ગુણોત્તર શોધી નાખશું, પછી ઇક્વલ ટુ આવશે તો ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ આવશે તો નોટ ઇક્વલ ટુ. ચલો, PE upon EQ અને બીજો છે PF upon FR. ચલો બોલો, PE 4, અહીંયા 4.5, પોઈન્ટ કાઢો તો ઉપર કેટલા આવશે? 10. ઓકે, હવે આનું માપ 8, આનું 9. આનો ગુણોત્તર આવ્યો 8/9. હવે આનો એટલો આવે કે નહીં જોઈ લઈએ. ચાલો છેલ્લે 5 9 45, 5 દુ 10, 4 દુ 8/9. તો જો આનો ગુણોત્તર 8/9, આનો ગુણોત્તર 8/9. એનો મતલબ PE upon EQ બરાબર PF upon FR. એનો મતલબ આ બંને કેવા છે? સમાંતર. તો માટે EF સમાંતર QR છે. ખબર પડી ગઈ? હવે છેલ્લો વિકલ્પ જોઈ લઈએ, ત્રીજો. માપ બદલી નાખીએ. ચાલો જો, PQ 1.28. PQ એટલે જો આખું થાય,
તો આ આખું માપ આપેલું છે આપણને 1.28, PR 2.26, PR એટલે આ આખું થાય 2.56. પછી માપ આપ્યું છે PE 0.18, PE એટલે આ થાય 0.18 અને PF 0.36, PF એટલે આ થાય 0.36. ઓકે, તો ચલો ત્રીજું જોઈએ. હવે જો આમાં કેવું કયા માપ આપેલા છે? એક ઉપરનું અડધું છે PE એટલે, અને બીજું PQ છે. PQ એટલે આખું છે 1.28. આ બાજુ PF છે અને PR છે. તો કયું સૂત્ર બનશે આપણું? ઉપરનું અડધું આખું, અડધું આખું. ચાલો તો પહેલા બોલો આ બાજુનું શું થશે? PE upon PQ. P નું માપ છે 0.18, પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં આપણે 100 મૂકવા પડશે. ઓકે, ગુણ્યા નીચે લખવાના છે PQ. PQ છે 1.28, એમાંય પોઈન્ટ પછી બે આંકડા છે એટલે ઉપર 100 મૂકવા પડશે. ચલો 100 ઉડી ગયા. 18 એકાનો ઘડિયો આવડશે? 18 એકા વિચારો કેટલા આવડે ઉડશે? ના આવડે તો ભાગાકાર કરીને જોઈ લો. કાં તો એકવાર છેદ ઉડાડી નાખો, સરળ થઈ જશે. જો 2 વડે ઉડાડો, 2 9 18, આને 2 વડે ઉડાડો, 2 6 12, 2 ચોક 8. ઓકે, જો હવે ઉડે છે કે નહીં ઉડતા? 2 9 18, 2 6 12 ને 2 ચોક 8. હવે ઉડે છે કે નહીં જો. તો PE upon PQ બરાબર 9/64. આ એક ગુણોત્તર આપણે આવી ગયો. હવે આલો બીજો ગુણોત્તર જોઈએ. જગ્યા નથી, હું થોડુંક સાફ કરી નાખું. ઓકે, ચલો ને હવે એક જ બાકી છે ને આપણો ટાઈમ પતતો આવ્યો છે, તો અહીંયા નીચે બતાવી દઈએ. PE upon PQ નો ગુણોત્તર લેવાઈ ગયો. હવે કયો ગુણોત્તર બાકી રહ્યો? PF upon PR. ચાલો, PF upon PR. PF કેટલો છે? 0.36. પોઈન્ટ પછી બે આંકડા છે, પોઈન્ટ કાઢો તો છેદમાં આવશે 100 ગુણ્યા નીચે PR. PR કેટલા છે? 2.56. એનાય પોઈન્ટ કાઢો તો ઉપર આવશે 100. 100 ઉડી ગયા. હવે 36 અને 256 ના ભાગ ઉડાડવાના છે. 4 વડે ઉડાડો. બોલો 4 9 કેટલા થાય? 36. અહીંયા 4 વડે ઉડાડો. ચલો 25 છે તો પહેલો ભાગ ચાલશે 4 6 24. 25 ની રીતે 24, 25 માંથી 24 જાય તો એક બાજુમાં 6 એટલે 16. ચોખ્ખું ચોખ્ખું 16. તો આનો ગુણોત્તર આવ્યો આપણે 9/64. ચલો પહેલો ગુણોત્તર કેટલો આવ્યો તો 9/64. બીજો ગુણોત્તર એ કેટલો આવ્યો? 9/64. એનો મતલબ આ બંને કેવા છે? સરખા. તો PE/PQ બરાબર PF/PR. બંને બરાબરમાં આવ્યા એટલે QR સમાંતર EF અથવા તો EF સમાંતર QR છે તેમ કહેવાય. ખબર પડી ગઈ? બરાબર. આ રીતનો દાખલો તમને 2 માર્કમાં પૂછાય. એકદમ ઈઝી છે, આવડે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ. અને હા, મેં તમને કાલે ગયા લેક્ચરમાં ચોખ્ખું કીધું હતું પ્રમેય 3 વખત લખવાનો, તોય ઘણા બધાએ મને 1 વખત લખ્યો હતો અને મારે પછી સૂચના લખવી પડી હતી કે પ્રમેય 3 વખત લખીને બતાવો. એટલે જે હોમવર્ક મેં આપ્યું હોય એ કમ્પ્લીટ પૂરું થવું જોઈએ. બરાબર. મને ખીજાવવાનો મોકો તમારે આપવાનો નહીં. જે કામ કીધું એ કમ્પ્લીટ પૂરું થઈ જવું જોઈએ. ઓકે, આજે આટલું રાખીએ. બાય.